બનાસકાંઠામાં ભાભરમાં વહેલી સવારથી ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। જ્યાં યુરિયા ખાતર માટે સવારથી ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી હતી। યુરિયા ખાતર માટે ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી હતી। રવિ સિઝનમાં પાક માટે યુરિયા ખાતરની ખેડૂતોને ખાસ જરૂરિયાત હોય છે, જ્યારે ખાતરનો જથ્થો પૂરતો આવતો હોવા છતાં પણ મળતો નથી તેવો આરોપ ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યો છે। અગાઉ પોલીસે ભાભરમાંથી સફેદ ખાતરનો કારોબાર પણ ઝડપી પાડ્યો હતો, જ્યાં ભાભરમાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખાતરની તપાસ કરી જથ્થો પૂરો પાડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી। યુરિયા ખાતર માટે સવારથી ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યાં રવિ સિઝનના પાક માટે યુરિયા ખાતરની ખેડૂતોને ખાસ જરૂર હોય છે, ત્યારે ખાતરનો જથ્થો પૂરતો આવતો હોવા છતાં પણ મળતો નથી તેવા આક્ષેપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યા। અગાઉ પણ પોલીસે ભાભરમાંથી સફેદ ખાતરનો કારોબાર ઝડપી પાડ્યો હતો, જ્યાં ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી। ખેડૂતોને પાણીની તકલીફ છે। કેનાલનું પાણી રાજસ્થાન કેનાલમાં કાયમ ચાલુ રહે છે। આપણા આ સોયગામ પટ્ટામાં કોઈ પણ કેનાલના ફોટિયામાં હજુ સુધી પાણી ચાલુ કરવામાં નથી આવ્યું, છતાં ખેડૂતો આના હાલાકી વેઠી અને ખાતર માટે અત્યારે લાઇનમાં કેટલા એમના ઘરથી વહેલા 5 વાગે 4 વાગે આવીને જાગીને બેઠા છે। આ લોકોએ 9 વાગ્યા સુધી આ દુકાન નથી ખોલી અને ત્યાં સુધી ખેડૂતો લાઇનમાં બેઠા હતા। પૂરતું ખાતર મળતું નથી। ખેડૂત લક્ષી સરકાર રહે એવી આપણે બધાને અપીલ કરીએ। ઓકે, પહેલાં તો હોટ ધમાકન લઈ જાય અને પછી અથવા તો એ શું કહે છે કે તમે ચા લાઈનમાં ચા છો। અત્યારે કોઈ બીજીપીનું લાઈનમાં નહીં ખાતર લેવા માટે। અત્યારે જેટલા ખેડૂત હેરાન થઈ રહ્યા, અત્યારે કોઈ 500 માણસ। કેટલા વાગ્યાના આવીને તમે ઉભા? અત્યારે સાહેબ આમાં જ અમે 4 વાગ્યાના આવી। તો તમને ખાતર મળ્યું કે હજી સુધી લાઈનમાં છો? નથી મળ્યું સાહેબ। તો શું કહેશો? ખેડૂતોની નમ્ર અપીલ છે કે યુરિયા ખાતર ભાભર તાલુકાને પૂરતું હાલે। ભાભરમાં અમારે કાયમી લાઈનમાં રહેવું પડે છે। આ સવારના અહીં ઊભા હતા લાઈનમાં, હજી સુધી વેચાણ ચાલુ થયું નથી। અને નર્મદાની વિશે જાણ કરી ગયા કે પાણીની પણ અમારે પૂરી તકલીફ છે અને ભાભર તાલુકામાં હજી સુધી કેનાલો પણ શરૂ થઈ નથી, એટલે પાણી પણ તરત જ ચાલુ કરાવે સરકાર, એવી અમારી નમ્ર અપીલ છે। બીજું વિશે એ બાબતે શું કહેશો? સાહેબ, અમે 4 વાગ્યાના લાઈનમાં છીએ, પણ ખાતર પૂરતો સ્ટોક ના હોવાથી મળતું જ નથી। કોઈ બી દુકાને જાય એટલે 4 વાગ્યાના લાઈનમાં અમે થઈ જશે, પણ ખાતર મળતું નથી। રોજ આવા 15 દિવસથી અમે હેરાન થશે। મગફળીની લાઈન, ખાતર માટે લાઈન, બેંકમાં જાય તો ખેડૂતને લાઈન, બધી વાતે ખેડૂતને જ લાઈનમાં થવાનું, બીજાને કોઈ લોકો લાઈનમાં હોતા જ નથી। તો ભાભરમાં હમણાં થોડા સમય પહેલાં કાળા બજારમાં ખાતર પકડાયું હતું અને ખેડૂતોને ખાતર નહીં મળતું, તો આ બાબતે તમારું શું કહેવું? આ બાબતે સાહેબ એમના માટે જે પકડાય એમના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ।